જલ્દી એલી પણ બહુ ભાગી લીધો, હું થાકી ગયો હવે. બસ હવે હું થાકી ગયો, પગ દુખવા મીડા. એલી કેટલું ભગાડીશ હજી તું મને? જો મેં ઘરે કહી દીધું હે કે હું છોકરાને ભગાડી આવું. હા ખાઈ લે પેલા, હા ખાઈ લે એટલે સમજાય મને. મેં ઘરે કહી દીધું હે હા. કે હું છોકરાને ભગાડી આવું અને હું તને ભગાડી આવી. હા હવે હું તને ઘરે લઈ જાઉં. હા જો તું મારી યારે ભાગવા તૈયાર છો? તૈયાર છું. મારી યારે લગ્ન કરવા તૈયાર છો? હા તૈયાર છું. મારી યારે લગ્ન કરીને આખી જિંદગી કાઢવા તૈયાર છો? અરે આખી જિંદગી કાઢી નાખીશ. તારા ઘરેથી તારા બાપ ને તારા હગાવાલાના દાબ દબાણ આવશે તોય તારે મારી યારે રહેવું પડશે. તૈયાર છો? તૈયાર છું. તારી માને ખબર પડશે તોય તાર મારે ભેગું રહેવું પડશે. તૈયાર છું. તારી બેનને ખબર પડશે તોય તારે મારે ભેગું રહેવું પડશે. તૈયાર છું. બસ તો પછી હાલ ભાઈક પાછો. એલી પણ ન્યા કોઈ મને ખીજાય નહીં ને? ક્યાં? તારી ઘરે. મારા ઘરે કહી દીધું કે હું છોકરાને ભગાડીને આવું છું. હાલો તો તે અરે મળદની દીકરી છો ખબર છે તને? આવું મરદ નું પેલું વેલું મેં પ્રેમ કર્યો. આ આવું મળદનું ફાડ્યું કહેવાય. મરદ નું ફાડ્યું હો બાકી. હાલ તું. એલી કોઈ ખીજાય નહીં ને અહીંયા? અરે કોઈ નો ખીજાય. મારા ઘરમાં ખબર જ છે કે હું તને ભગાડી એવી છું. એલી પણ મારા ઘરમાં નથી ખબર, એનું શું કરવું? મેં તને કીધું તું ને કે તારા ઘરમાં ખબર પડે કે ન પડે મારે અહીંયા તને લઈ જવાનો એ લઈ જવાનો. એલી પણ મને ઈ બીક નથી. મને એક સૌથી મોટામાં મોટી બીક હોય ને તો મારા બાપની છે એક ખાલી. હવે શેની બીક છે? હવે તો હું તને ભગાડી એવી ને હવે કાલે આપણે પૈણી જાવું. એલી પણ અમારા ખાનદાનમાં કોઈ આવી રીતે ભાગીને ગયું જ નથી. એક હું છો મૂર્ખનો સરદાર જે તારી. ઈ કોઈ નથી ગયું ને ઈ જ તને મેં કરાવ્યું. પણ ઈ કઈક કે તો વરી વધારે બોલ છે ને તો વરી કઈક બગડી જાય આપણું. કાઈ નો બગડી જાય આપણું. સંભાળી લઈશ ને તું? એ બા એલી મને બીક લાગે હે. આઈ ભાઈ લા આ કોક જોતું તું કે નહીં? કોણ હતું? કોક હતું મેં જોયું. કુતરો ટીંગાતો હોય છે એલી. ઈ વાત સાચી. અહીંયા અમે નીંદડા પાડે.